7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગાંધીનગર ખાતે દાહોદ જિલ્લાના અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને ગુજરાત સરકારના મંત્રી રમેશભાઈ કટારા અને ધારાસભ્ય મહેશભાઈ પુરિયા દ્વારા અંબાજીથી ઉમરગામમાં આદિવાસી પટ્ટાના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓના હસ્તે એસટી બસોની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું અને ધારાસભ્ય મહેશભાઈ પુરિયા અને કાળુભાઈ ડામોરની ઉડતી મુલાકાત કરવામાં આવી। મળતી માહિતી મુજબ ગાંધીનગર સંકુલનમાંથી આબુથી ઉમરગામ સુધીના વિસ્તાર માટે બોર્ડર વિલેજ વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લોકોને બસની સુવિધા સમયસર આવવા જવા મળી રહે તે માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આદિજાતિના મંત્રી અને રમેશભાઈ કટારા મંત્રી કૃષિ સહકાર પશુપાલન વિભાગના અને 130 દાલોદના ધારાસભ્ય મહેશભાઈ પુરિયા વગેરેના હસ્તે એસટી બસોને લીલી ઝંડી આપી અને બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે 139 બસોનું દરેક જિલ્લાઓમાં ફાળવણી કરી લોકોના અને વિદ્યાર્થીઓના ભણવા જવા માટે અને દાહોદ જિલ્લામાં નવીન બસો ફાળવી અને વિકસિત ભારત વિકસિત ગુજરાતના સૂત્રને સાર્થક કરતા જોવા મળ્યા છે। તારીખ 21/7/2026ના રોજ ધારાસભ્ય મહેશભાઈ પુરિયા, કાળુભાઈ ડામોર દ્વારા ગુજરાત વિધાનસભાની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ મંત્રી શ્રી રમેશભાઈ કટારાની કચેરીની મુલાકાત લીધી હતી અને બોર્ડ વિલેજ વિસ્તારના ગામોમાં બસની સુવિધાઓ પૂરી પાડી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।